સોમનાથ મંદિર પર થયેલા પહેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે, પણ છતાં પણ આજે સોમનાથ મંદિર અડીખમ ઉન્નત શિખર સાથે ઊભું છે અને એ જ સ્વાભિમાન સાથે એ મંદિરની ગરિમા પણ ઊભી છે. અને એટલા માટે સ્વાભિમાન યાત્રા, વડાપ્રધાન મોદી સ્વાભિમાન પર્વમાં આવી રહ્યા છે, સ્વાભિમાન યાત્રા નીકળવાની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સામાન્ય લોકોથી લઈ અને અહીંયા હાજર દરેક વ્યક્તિ ઉત્સાહિત છે, ગર્વાન્વિત છે. આહિર સમાજ દ્વારા વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. આહિર સમાજ મહારાષ્ટ્રથી વડાપ્રધાનનું સ્વાગત કરશે. સોમનાથ મંદિર પરિસરમાં બહેનો દ્વારા આ મહારાષ્ટ્રનું આજે રિહર્સલ કરવામાં આવ્યું, જેમાં નાની દીકરીઓથી લઈ વયોવૃદ્ધ માવડીઓ સુધી બધા જ ઉત્સાહભેર જોડાયા છે અને આ સ્વાભિમાન પર્વને સાંસ્કૃતિક રીતે ઉજવી રહ્યા છે. ડ્રોન શો પણ વડાપ્રધાન નિહાળવાના છે અને એની સાથે સાથે જે મંત્રજાપ થઈ રહ્યા છે, એક ખબર એવી પણ મળી રહી છે કે વડાપ્રધાન આ મંત્રજાપમાં પણ ભાગ લઈ શકે છે. પણ એ અદ્ભુત ડ્રોન શો, સામાન્ય રીતે સોમનાથ પરિસરની અંદર લાઇટ એન્ડ સાઉન્ડ શો હોય છે, જેમાં સોમનાથ મંદિરની આખી યાત્રા જ્યારથી ચંદ્રદેવે શ્રાપથી મુક્ત થવા માટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું ત્યારથી લઈ અને આ મંદિર જ્યારે આઝાદી પછી સરદાર સાહેબના પ્રયત્નોથી ફરી એકવાર એ ઉન્નત શિખર સાથે ઊભું થયું, એ બધું જ એ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં દર્શાવવામાં આવે છે. પણ આજે આ સ્વાભિમાન પર્વની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે ખાસ ડ્રોન શોથી એક અદ્ભુત નજારો જોવા મળશે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા પ્રતિક લાઈવ જોડાયા છે. પ્રતિક, વડાપ્રધાન આવી રહ્યા છે, સ્વાભિમાન પર્વ છે અને આ 1000 વર્ષ, આમ તો હજારો વર્ષો જૂનો સોમનાથનો ગર્વાન્વિત ઇતિહાસ છે, પણ અનેક વિધ્વંસ જોયા પછી પણ 18 વખતના વિધ્વંસ પછી આજે જ્યારે સોમનાથ ઉન્નત મસ્તક સાથે ગર્વાન્વિત ઊભું છે અને સ્વાભિમાન સાથે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે, અદ્ભુત નજારો હશે અત્યારે ત્યાંનો. બિલકુલ અદ્ભુત નજારો છે ને સમગ્ર સોમનાથ પરિસર છે તેને સુશોભિત કરવામાં આવ્યું છે અને સમગ્ર સોમનાથ પરિસર છે તે ભક્તિમય માહોલમાં જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે અહીંયા પહોંચ્યા છે. કેટલાક યુવાનો છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, આજે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે, કેવું લાગે છે? ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. તમે શું કરશો અહીંયા અમે રુદ્રાભિષેક કરીશું અને 72 કલાક સુધી ભગવાન શિવજીનો ઓમકારનો જાપ કરીશું. 72 કલાકનો અખંડ જાપ અહીંયા કરવામાં આવી રહ્યો છે કે જ્યાં આગળ ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવી રહ્યા છે અને આ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં તેઓ સામેલ થઈ રહ્યા છે. આ સાથે જ આ સ્વાભિમાન પર્વ છે તેમાં લગભગ 72 કલાકના અખંડ જાપ કરવામાં આવે છે. વધુ એક શ્રદ્ધાળુ અહીંયા આવ્યા છે, તેમની સાથે સીધી વાત કરીશું. આપ કહાં से आए और कैसा लग रहा है ये स्वाभिमान पर्व की उजवनी को? मैं यूनाइटेड स्टेट्स अमेरिका से आया हूँ और पहली बार आया हूँ यहाँ पर. एक तो मंदिर देखने का मन में था और दूसरा प्रधानमंत्री जी आ रहे हैं तो उससे और भी उत्साह ज्यादा बढ़ रहा है और लोग सभी उत्साह सहित लग रहे हैं यहाँ पर. एवरीबॉडी इज सो एक्साइटेड टू सी हिम एंड डू द दर्शन, यू नो. 1000 साल पहले ये मंदिर पर आक्रमण हुआ था और उसी का एक मैसेज देना चाहते हैं कि भाई हम अभी भी मजबूत है. कैसा लग रहा है, आप यहाँ पे क्या फील हो रहा है? हम तो हिस्ट्री में पढ़ते थे कि जहाँ पर 14 हमले हुए महमूद गजनी के, और आप प्रधानमंत्री जी ने हिंदू लोगों का और सभी का जो मान सम्मान बढ़ाया है और दिल में ये बात बढ़ाई है कि हम सक्षम हैं सब कुछ करने के लिए. बिल्कुल, आप क्या कहोगे, कैसी अनुभूति हो रही है आपको यहाँ पर सोमनाथ में आकर? દિવ્ય અનુભૂતિ થાય છે. સારું વાતાવરણ ઊભું કર્યું છે, લોકોની વ્યવસ્થા પણ સારી રીતે જળવાય છે ને જે આ છે પ્રસંગ, બધો પ્રોગ્રામ થઈ રહ્યો છે, પણ આનો મુખ્ય હેતુ સનાતન ધર્મ આગળ વધે, હિન્દુઓ જાગૃત થાય, એકત્રિત થાય અને આવા નવા સારા સારા કામ કરતા રહે. બિલકુલ, આ મેસેજ ફક્ત સોમનાથ માટે નહીં પરંતુ સમગ્ર ભારત માટે છે. સમગ્ર ભારતના યુવાનોને ભારતની અખંડિતતા જળવાય અને તેના વિશેની માહિતી મળે તેના માટે છે. આપને કેવું લાગી રહ્યું છે સોમનાથમાં ખાસ કરીને આ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી તેને લઈને? આ સ્વાભિમાન પર્વની ઉજવણી કરતા એવું લાગે છે કે જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ સોમનાથની અંદર સનાતન ધર્મની રક્ષા માટે, આપણા જે સનાતનીઓ છે એને ભેગા કરવા માટે, એક કરવા માટે, હવે મને એવું લાગે છે કે આપણા સનાતન ધર્મ ઉપર એક આંચ પણ આવી શકે નહીં. તો ખૂબ ખૂબ ધન્યવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કે આવું સરસ કાર્ય, સુંદર કાર્ય કરી રહ્યા છે. 72 કલાકના અખંડ જાપ પણ અહીંયા થઈ રહ્યા છે, એ ખૂબ જ સરસ કહેવાય. કારણ કે આખા સમગ્ર વિશ્વને ભગવાનની કૃપાની જરૂર છે. એ માટે
બ્રાહ્મણો ભેગા થઈ પ્રધાનમંત્રી પણ એની અંદર જો ઉમેરાય તો આપણા સર્વ દેશની રક્ષા થાય અને ખૂબ જ સરસ કહેવાય એ કાર્ય. નુપુર, એટલે જ સૌ કોઈ આ સ્વાભિમાન યાત્રામાં સહયોગી થઈ રહ્યા છે ને આ માત્ર ધાર્મિક સંદેશો નહીં પરંતુ રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે અને જે સંદેશો આપે છે કે ભારત તૂટ્યું નથી, ઝૂક્યું નથી અને ક્યારેય ઝૂકશે નહીં. અને આ જ કારણથી થોડીક ક્ષણોમાં પીએમ નરેન્દ્ર મોદી પણ અહીંયા આવવાના છે. પીએમ નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે આ સોમનાથ મંદિરમાં રહેવાના છે. સાથે જ રાત્રે એક સુંદર મજાનો ડ્રોન શો પણ યોજાવાનો છે અને આવતીકાલે એક શૌર્ય યાત્રા યોજાવાની છે જેની અંદર ન માત્ર સોમનાથના જ લોકો પરંતુ આજુબાજુના શહેરો તેમજ આજુબાજુના રાજ્યોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ પણ ભાગ લેશે અને શૌર્ય અનુભવશે. જી પ્રતિક, માહિતી બદલ આપનો આભાર. આગળ પણ આપની પાસેથી અપડેટ લેતા રહીશું, પણ એ સ્વાભિમાનની યાત્રા, એ સ્વાભિમાનની ગાથા ખૂબ રોચક છે. આજે પણ જ્યારે સોમનાથ મંદિરમાં જઈએ તો હમીરજી ગોગીલે, વીર હમીરજીની ખાંભી એ સોમનાથમાં છે ને આવા અનેક યુવાનો છે, આવા અનેક તરવરિયા યુવાનો હતા કે જે સોમનાથ માટે પોતાના સોમનાથ મહાદેવના ચરણોમાં મસ્તકનું એમણે બલિદાન આપી દીધું છે. એ દરેકને બિરદાવવામાં આવી રહ્યા છે. એ શૌર્યને, એ સમર્પણને બિરદાવવામાં આવી રહ્યું છે ને શૌર્ય સમર્પણને બિરદાવ્યા પછી વડાપ્રધાન ગાંધીનગર આવી રહ્યા છે. ગુજરાતનો એમનો 3 દિવસનો પ્રવાસ છે અને આવતીકાલે જ્યારે એ શૌર્ય યાત્રા થશે, એ સ્વાભિમાન યાત્રા થશે અને એ પછી રાજકોટ અને રાજકોટ પછી સાંજે ગાંધીનગર આવવાના છે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન એ ફેઝ 2 ગાંધીનગરનો જે હતો બનીને તૈયાર છે અને એનું લોકાર્પણ કરવાના છે. અને અત્યારે એ મેટ્રો સ્ટેશનના તમને વિઝ્યુઅલ અમે બતાવી રહ્યા છીએ કે મહાત્મા મંદિરનું વિઝ્યુઅલ છે એ કેવું અદ્ભુત લાગી રહ્યું છે. જે એક સપનું સેવવામાં આવ્યું હતું કે વિશ્વના દેશોની કમ્પેરમાં ભારતનું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું બને અને અત્યારે ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વના દેશોને ટક્કર મારે એવું બની ગયું છે. એ રાતનો અદ્ભુત નજારો, એ દિવસનો અદ્ભુત નજારો બંને અમે આપને બતાવી રહ્યા છીએ. એ આધુનિક સુવિધાઓ સાથેનું મેટ્રો સ્ટેશન તૈયાર છે જ્યાં વડાપ્રધાન જર્મનીના ચાન્સલર સાથે આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3 દિવસના ગુજરાતના ભવ્ય પ્રવાસની શરૂઆત થઈ ચૂકી છે. દિલ્હીથી હિરાસર એરપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચ્યા અને ત્યાંથી હેલિકોપ્ટરથી સોમનાથ જવા રવાના થઈ ચૂક્યા છે. કુંવરજી બાવળિયા, મેયર નયનાબેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. માત્ર 5 મિનિટ રાજકોટ એરપોર્ટ પર તેમણે રોકાણ કર્યું અને એ પછી વડાપ્રધાન સોમનાથ જવા માટે નીકળી ચૂક્યા છે. આવતીકાલે ફરી રાજકોટ આવવાના છે અને વાઇબ્રન્ટ રિજનલ સમિટનું તેઓ ઉદ્ઘાટન પણ કરવાના છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા મયુર સોની ફોનલાઈન પર જોડાયા છે. મયુર, સ્વાભિમાન પર્વ સોમનાથમાં ઉજવાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ રોકાણ કરવાના છે. આજે રાત્રે ત્યાં જ રોકાવાના છે. અદ્ભુત માહોલ સોમનાથની અંદર છે અને વડાપ્રધાનના પ્રવાસની આ ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે. બિલકુલ નુપુર, 2 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત રાજકોટથી થઈ છે. હિરાસર એરપોર્ટ ખાતે કુંવરજીભાઈ બાવળિયા અને રાજકોટના મેયર દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને માત્ર 5 મિનિટના રોકાણ બાદ હેલિકોપ્ટર મારફતે તેઓ સોમનાથ જવા રવાના થયા છે. સોમનાથ ખાતે આજે અને આવતીકાલે બપોર સુધી વડાપ્રધાન રોકાવાના છે. ત્યાં સ્વાભિમાન પર્વની ઉજવણી, શૌર્ય યાત્રા સહિતના પ્રસંગોની અંદર હાજરી આપશે. સાથે જ વિશેષ પૂજા છે વહેલી સવારના વડાપ્રધાનના હસ્તે સોમનાથની અંદર કરવામાં આવનાર છે. આવતીકાલે બપોરના વડાપ્રધાન રાજકોટ ખાતે કચ્છ સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવાના છે જેની અંદર દેશ વિદેશના રોકાણકારો છે એ ભાગ લેનાર છે. એટલે 2 દિવસનો વડાપ્રધાનનો સૌરાષ્ટ્રનો પ્રવાસ છે અને ત્યારબાદ પૂર્ણ કરીને તેઓ અમદાવાદ પરત ફરશે. પરંતુ 2 દિવસ માટે સૌરાષ્ટ્રવાસીઓ છે એ વડાપ્રધાનના આગમન અને તેને આવકારવા માટે ઉત્સાહિત અત્યારે જોવા મળી રહ્યા છે. બિલકુલ મયુર, માહિતી બદલ આપનો આભાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને લગભગ સોમનાથ પહોંચવાની તૈયારીમાં પણ હશે, કારણ કે રાજકોટથી સોમનાથનું અંતર એટલું વધારે નથી. જો હવાઈ મુસાફરીથી તમે સોમનાથ પહોંચો છો તો ખૂબ નજીકનું અંતર ગણાય છે અને થોડી જ વારમાં બસ સોમનાથમાં વડાપ્રધાનના આગમનની તૈયારીઓ છે, ઘડીઓ ગણાઈ રહી છે અને ત્યાં આહિર બહેનો વડાપ્રધાનના સ્વાગત માટે પણ તૈયાર છે. परफॉर्म करने वाले हैं और यहाँ पे हमें आके बहुत ज़्यादा अच्छा लगा है और यहाँ पे जो मतलब शिव जी के भगत है वो जरूर आए यहाँ पे और मतलब इस मंदिर में अंदर जाके इतना अच्छा लगता है, मतलब पॉजिटिव बहुत वाइब्स हैं यहाँ पे और मैं सबको यही मैसेज देना चाहूँगी कि यहाँ के लोग भी बहुत अच्छे हैं. यहाँ मतलब जितने पुलिस वाले हैं, जितनी सिक्योरिटी है बहुत अच्छे हैं. मतलब मैं यही बोलना चाहूँगी कि आना चाहिए सबको. फर्स्ट टाइम आए यहाँ पे? जी फर्स्ट टाइम है. बहुत अच्छा फील हुआ. आपका नाम बताइए. जी मेरा नाम है आशिमा दत्ता और मैं जम्मू कश्मीर की रहने वाली कलाकार हूँ.
आज यहाँ पे सोमनाथ में आप फर्स्ट टाइम आए हो, कैसा लगा और क्या उद्देश्य है आपका यहाँ पे आने का? सबसे पहले मैं सबको हर हर महादेव बोलना चाहूंगी और ये बताना चाहूंगी कि मुझे यहाँ पर आकर इतना आनंदित लग रहा है कि जैसे हम लोगों ने मंदिर के अंदर स्टेप लिया, इतना मेस्मराइजिंग फीलिंग थी कि मतलब डिवाइन फीलिंग थी जो वर्ड्स में एक्सप्रेस की ही नहीं जा सकती। और एज ए कलाकार मैं इतनी खुश हूँ, इतनी ज्यादा खुश हूँ कि यहाँ पर आकर मुझे परफॉर्म करने का मौका मिला और मैं यहाँ पर आकर दर्शन कर पाई हूँ भोलेनाथ के। लॉर्ड महादेव के सामने और पीएम नरेंद्र मोदी के सामने आप परफॉर्म कर रहे हैं, क्या फील हो रहा है? बहुत ही अद्भुत फीलिंग है और बहुत ही ज्यादा अच्छा महसूस हो रहा है कि हम यहाँ परफॉर्म करने वाले हैं। पीएम यहाँ पर आ रहे हैं, हमारे नरेंद्र मोदी जी, और सोमनाथ की धरती पर आ रहे हैं और दोनों की बहुत ही अच्छी फीलिंग है हमारे लिए। अच्छा, आपके परफॉर्मेंस के लिए आपने कितना मेहनत किया, कितना प्रैक्टिस किया? हम तो लगभग पिछले 8 साल से हम लोग लोक नृत्य पेश कर रहे हैं, तो ये पहली बार है कि हम सोमनाथ की धरती पे आए हैं। तो हम लोग मेहनत बहुत ज्यादा करते हैं, हम लोग एक महीना परफॉर्मेंस के लिए मतलब रिहर्सल करते हैं। तो बहुत ही अच्छा लग रहा है कि हमें यहाँ पे आने का मौका मिला। आपका परफॉर्मेंस क्या रहेगा? हम यहाँ पर कश्मीरी रोफ नृत्य पेश करने वाले हैं। थैंक यू, ऑल द बेस्ट। थैंक यू। સોમનાથ મંદિર આજે ઉન્નત શિખરે ઊભું છે। 1000 વર્ષના સંઘર્ષ પછી પણ આજે સ્વાભિમાનથી આ મંદિર અરબી સમુદ્રના કિનારે ઊભું છે અને આજે પણ એ સનાતનને ગર્વાન્વિત કરતું આવ્યું છે। સૌથી પહેલું સૌપ્રથમ જ્યોતિર્લિંગ છે દેશના 12 જ્યોતિર્લિંગમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને આ સ્વાભિમાન પર્વની ઉજવણી અત્યારે થઈ રહી છે। આ સ્વાભિમાન પર્વની ઉજવણી એટલા માટે કે 1000 વર્ષ પહેલા, આજથી બિલકુલ 1000 વર્ષ પહેલા ગજનીમાં રહેતા ગઝનવી દ્વારા મોહમ્મદ ગઝનવી દ્વારા સોમનાથ પર આક્રમણ કરવામાં આવ્યું અને એ પછી ખિલજી સહિતના ઘણા બધા આક્રાંતાઓ સોમનાથ મંદિર પર ત્રાટક્યા હતા। પણ એમ છતાં પણ આજે સોમનાથ મંદિર દરેક સનાતની માટે ગર્વ સમાન ઊભું છે।